હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ટાઇટલ જોઈને તમને ખબર પડી ગઈ હશે કે અમે લોકો સારંગપુર જવા માટે નીકળી ગયા છીએ. જોકે અમારે જવાનું હતું નહીં, પણ ક્યાંક બીજે બહાર જવાનું હતું કામથી, અને પછી વડોદરાથી અમે લોકોએ નક્કી કર્યું કે ચાલો સારંગપુર પણ જતા આવીએ, કારણ કે 2 કલાકનું અંદર કપાઈ જાય સુરતથી. અને ટ્રાફિક બહુ બધો હતો રસ્તા ઉપર, કારણ કે એના કારણ એ હતું કે રસ્તા બહુ જ ખરાબ થઈ ગયા હતા એના લીધે. અને જીયાંશ જે છે ને એ બસ ગાડીની અંદર એને કંટાળો આવે, રમવાનું કંઈ મળે ને, એટલે ફોન જોતો હતો. અને ધીમે ધીમે તો બસ ગાડીની અંદર જ અમારી સાંજ પણ પડી ગઈ અને રાત પણ પડવા આવી, અને ફાઇનલી અમે સારંગપુર પહોંચી ગયા. પહોંચ્યા પછી અમે લોકોએ ધર્મશાળા રાખવા માટેનું નક્કી કર્યું. તો આ જોઈને તો મને તાજ હોટલની યાદ આવી ગઈ કે એટલી જબરદસ્ત ધર્મશાળા એ લોકોએ બનાવેલી છે, અને અંદરની સુવિધા જે છે ને એ પણ એટલી બધી સરસ છે. આમ તો આ વ્લોગ જે છે ને એ મારો વેકેશનના ટાઈમનો છે, ઉનાળાનો, ત્યારે અમે ગયેલા હતા, પણ એડિટિંગ કરી અને મેં અત્યારે મૂકેલો છે. પછી અમે ઘરેથી આવેલો નાસ્તો જે છે ને બટેટા પૌવા, એ મેં બધા લોકોએ નાસ્તો કર્યો. અને અમારી જો રૂમ જે છે ને કંઈક આવી હતી, 4 બેડ વાળી હતી. આમ તો મને છે ને શરદી થઈ ગઈ છે ને, એટલે અવાજ થોડું મારો અહીંયા ભારે લાગશે તમને. જીયાન્સને રૂમ જોઈને બહુ જ મજા આવી ગઈ, કે મજા આવે એવું છે અહીંયા તો બધું, કારણ કે એને બહુ બધી સ્પેસ મળેલી હતી. અને અહીંયા જો મેહુલ છે ને ડ્રાઇવિંગ કરીને થાકી ગયા છે, એટલે એને તો ઊંઘ આવી ગઈ છે. અને પછી અમે લોકોએ નક્કી કર્યું કે ચાલો એક ટૂર કરી આવી, કારણ કે અમે લોકો અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ એટલે કંઈ ખબર નહોતી. પછી અમે નીચે રેસ્ટોરન્ટમાં આવ્યા, જીરા સોડા પીધી અને થોડોક નાસ્તો કર્યો. અને પછી જે નીચેનું જે રેસ્ટોરન્ટ હતું એ પણ ખૂબ સારું હતું, સુવિધા બધી ખૂબ સારી હતી. પછી બસ બહુ ગરમી હતી એટલે થોડા ઠંડા થયા સોડા પીને, અને પછી અમે બહારની તરફ જોવા માટે બધું નીકળ્યા. તો જીયાન્સને ત્યાં પણ બહુ મજા આવી, કારણ કે ગાર્ડન એરિયા બહુ બધો હતો, અને રસ્તાને બધું ખૂબ સરસ ચોખ્ખું ને વ્યવસ્થિત હતું, એટલે એને બહુ મજા આવતી હતી. અને પછી હનુમાનજીની મૂર્તિ જ્યાં આવેલી છે એને જોવા માટે નીકળ્યા, કારણ કે બીજે દિવસે અમારે એ સાઈડ જવાનું હતું. તો સવારમાં જવું હોય તો અત્યારે જોયેલું હોય તો વધારે સારું, એટલે એ શોધતા અને પૂછતા અમે ધીરે ધીરે ત્યાં પણ પહોંચી ગયા. તો અહીંયા અમે ગાર્ડનમાં ઘણી બધી વાર બેઠા બધા, કારણ કે ઠંડો પવન સરસ આવતો હતો, અને રૂમની અંદર તો ગરમી હતી એટલે એસી ચાલુ કરવી પડે એવું વાતાવરણ હતું. અને જીયાન્સને બહુ જ મજા આવી ગઈ, કારણ કે એને છે ને માટી ને ધૂળ ને એવું બધું બહુ જ ગમે, ખાડા કરવા ને એવું બધું. અને એમાં એક ગાડું દેખાઈ ગયું, તો જીયાન્સ કે ચાલો હું ગાડાની અંદર ચડું છું. તો એના પપ્પા કે ચાલો હું ફોટો પાડી દઉં. તો એ ગાડાની અંદર ગાડું ચલાવતો એવી રીતે બેસી ગયો અને બેસાડી દીધો. એને તો ખબર નહોતી કેમ બેસવું, પણ અમે બેસાડ્યો, કારણ કે ગાડાની મજા જે છે જીયાન્સે લીધી જ નથી. અને બસ જો આટલું સરસ મજાનું રહેવાનું કેમ્પસ હતું, સરસ. અને પછી હનુમાન દાદાની મૂર્તિ પાસે અમે પહોંચી ગયા. ખૂબ વિશાળ હનુમાન દાદાની મૂર્તિ હતી, ક્યાં સવારે દર્શન કરવા છે બધું અમે મતલબ માહિતી મેળવી લીધી. અને પછી આ ગાર્ડન છે, એની જે મૂર્તિ છે, બધું અમે જોઈ લીધું. આમ તો અમે 2 દિવસ માટે ગયા હતા, તો જો કાલથી અમારે મતલબ અહીંયા ફરવાનું ચાલુ કરવાનું હતું. ઘણા બધા સ્થળની વિઝિટ લીધી, તો એ બધા આવશે કાલે નેક્સ્ટ બ્લોગમાં. બ્લોગ કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવજો. થેન્ક યુ.